સ્વામિનારાયણાય નમઃ. संत असंत को करी तपासा, साचे संत के हो ना दासा। सो सतसंग की रीत बतावे, तेहि पाले जन मोक्ष को पावे। औषध खाई पथ्य पालत जब ही, रोग रहित होवत जन तब ही। त्यों पाली धर्म तरत दुख जाला, छछा चीन ચિન માહી કરાલા. એક 52 અક્ષરી નામનો ગ્રંથ છે. એમાં આલ્ફાબેટ ઉપર જુદા જુદા ટોપિક લખ્યા. એમાં 6 સંત અસંત કો કરી તપાસા, સાચે સંત કે હો ના દાસ. હવે સોનું પરચેસ કરવા જાઓ તો આ 24 કેરેટ છે, આ 20 કેરેટ છે, આ 16 કેરેટ, એમાં કેરેટ્સ હોય. જ્યારે સોનું પરચેસ કરવા જાઓ તો તમને એની પરખ શક્તિ હોવી જોઈએ. એમ સત્પુરુષ જે હોય એમાં સંત અને અસંત બે આવે પાછા. એ જો ઊંધું સિલેક્શન થાય તો તમને ગાડી ઊંધા પાટે લઈ જાય. સંત અને અસંત કો કરી તપાસા, સાચે સંત કે હો ના દાસા. સાચા સંતના દાસ થાવ તો તમને એ સાચો માર્ગ બતાડે. તો શ્રીજી મહારાજના સમયમાં એવા બહુ જ લોકો હતા કે જે ધર્મને ઓથે અધર્મ કરે. એક વખતે ભગવાન સ્વામિનારાયણ માર્ગમાંથી જતા હતા, એટલે બધા ઘોડે સવાર થઈને જતા પહેલા. એટલે એમની જોડે પાછા સુરા ખાચર રહેતા. સુરા ખાચર એ બહુ કાઠી હતા, જબરજસ્ત. એમાં માર્ગમાંથી જતા હતા તો એક બાવાજી બેઠેલા, અને ત્યાં આગળ એના 2-4 ચેલા હતા. પેલા ઊભું રાખી ઘોડી અને ઉતર્યા નીચે કે આ કોણ છે એમ કે. એટલે બધું પૂછ્યું કે આ મહારાજ છે, એ કાયમ એમ કે આંખ મીચીને ધ્યાન કરે છે, કશાને અડતા નથી, કશું ખાવા પીવાનું લક્ષ નથી, અને એવી રીતના બધું એને કીધું. પણ આજુબાજુ ટોળી હતી એની. એ સુરા ખાચરને ખબર પડી કે આ એક લોચાવાળો કેસ છે. પછી મારે એમ કે આ બાવાજી આટલા સમર્થ છે, મારે એની પ્રદક્ષિણા કરવી છે. કે કોણ કે છે? પેલા સુરા ખાચર. એને આટા માર્યા. હવે એમ કે આ બાવાજી બહુ સમર્થ છે, એટલે મારે એમને ચાંદીના રૂપિયા આપવા છે. કે 8-10 રૂપિયા હશે. એને ખખડાયા. ખખડાય એટલે પેલી આંખો બંધ છે પણ કાનથી જોવે છે. આંખો બંધ છે પણ કાનથી બધું દેખાય છે બાવાજીને. એટલે પણ એમ કે આ બાવાજી છે એ એમ કે કશું રાખતા નથી. હવે જોડે અહીંયા મૂકું તો કોક લઈ જાય, તો પણ એમ કે મોઢું ખોલે તો એના મોઢામાં મૂકી દઉં. આટલું બોલ્યા ને પેલા દાબધર મોઢું કર્યું તે ઢેફું નાખી દીધું પેલા માટીનું. એટલે એમ કે એમ પેલો આંખો બંધ કરીને બેઠો પણ અંદરથી પેલું ચાલે. એટલે વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂર, ઉપર વેશ અચ્છો બન્યો, માહી મોહ ભરપૂર.
વૈરાગ્યનો વેશ લે પણ અંદરથી એને ઇન્ક્લિનેશન પદાર્થ તરફ હોય, તો એવો જે જીવ હોય એ પોતે ના તરત બીજાને કઈથી તારે, એમ કે છે તો કે સંત ને અસંત આ બે પાછળ પેરેલલ ચાલે. એ બધી ઇમ્પ્યોરિટી આવે ને આવે જ. એનું કારણ શું છે કે આ દ્વંદ્વ છે, સત્ય ને અસત્ય, સુખ અને દુઃખ, શાંતિ ને અશાંતિ, આ બધા દ્વંદ્વ છે. જગત દ્વંદ્વથી ભરેલું છે. સત્યની સાથે અસત્ય હોય, સત્યની ઓળખાણ કરવી પડે આપણે. કલ્યાણનો માર્ગ જે છે એમાં સતર્ક રહેવું પડે, નહીં તો તમને પાણીમાં મુઠ્ઠીઓ ભરાવે, તમારો વર્ષો ખોટા જાય, એ તમને બાવડા દુખાડ્યા કહેવાય. એ જો અસત્ય વસ્તુ પર ખાય તો તમને કલ્યાણના માર્ગથી ભ્રષ્ટ કરે. એટલે સંત અસંત કો કરી તપાસા, સાચે સંત કે હોના દાસા. સો સત્સંગ કી રીત બતાવે, તેહી પાલી જન મોક્ષ કુ પાવે. સત્પુરુષ હોય એ તમને સાચો માર્ગ દેખાડે. સત્સંગ એટલે શું? સત્ય એવા પરમાત્મા, સત્ય એવો આત્મા, સત્ય એવું શાસ્ત્ર ને સત્ય એવો મંત્ર, આ ચાર વસ્તુનું તમને અનુસંધાન કરાવે, એનું નામ સત્સંગ. સત્ય વસ્તુનો સંગ ઇઝ ઇક્વલ ટુ સત્સંગ. આપણે સત્સંગને કેવું કીધું કે પેલા ઢોલકાર મંજીરા લઈને બેસે ને ધૂળ કરીને ભેગા થાય ને છૂટા પડે, એને આપણે સત્સંગ બોલ્યા. એ તો ખરો જ, પણ સાચો સત્સંગ કોને કહેવાય? કે જે તમને સત્ય એવા પરમાત્મા, સત્ય એવો આત્મા, આત્માનું અનુસંધાન કરાવે, સત્ય એવું શાસ્ત્ર ને સત્ય એવો મંત્ર, આ ચારનો જે તમને યોગ કરાવે એનું નામ સત્સંગ કહેવાય. સત્સંગની બીજી કોઈ વ્યાખ્યા નહીં. આના અંદર આ ચાર વસ્તુનું ધ્યાન રાખવાનું. આ સત્ય વસ્તુ. હવે એની રીત બતાડે. સત્સંગની રીત એ બતાડી ભગવાને. એ સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને સત્સંગ પ્રવર્તાયો. સાચો સત્સંગ, એ સત્સંગની રીત પ્રવર્તાવી. એને બધી બહુ વસ્તુ લખી શિક્ષાપત્રીની અંદર. વાંચે તાર ખબર પડે. વાંચે છે કે નહીં? ન તો તાર બહુ વાંચે જોઈએ. એને સત્સંગ ઘેડો થઈ ગયો છે. એજિંગ પ્રોસેસ થઈ છે ને. છે પાછું જૂનું હોનું છે આ, પણ મારું બેટો અત્યારે ઉપર ધૂળ લાગી છે. સંસાર તો એકલો તારો સંસાર તારા કરતા તારા કરતા અમારો સંસાર મોટો છે. એવું નથી. 2 મહિના પર જ કરવાનું. એટલે આ શું છે કે પણ પાછું વળવાનું. હા, બધે યુટર્ન આવે છે. ચાલુમાં રાખવાનું. આપણે કઈ એમાં પાછું વળવાનું નથી. આપણી સંસારની ફરજ એ બજાવવાની અને પેલું પણ બજાવવાનું. પણ એમાં શું છે, બે ભૈયાજી હતા. એ શિવરાત્રીના દિવસે ધ્યાન કરવા નીકળ્યા. તો શિવજીનું મંદિર હતું, ત્યાં આગળ એમને ભાંગ પીધી, પણ થોડો ઓવરડોઝ થઈ ગયો. ભાંગનો થોડો ઓવરડોઝ થયો. પછી કહે છે ચલો સેલ કરને કે લીએ ચલે, એમ કે છે. બે ભૈયાજી સેલ કરવા નીકળ્યા બોટમાં, બોટ રાઇડિંગ કરવા. એટલે એમાં સેલિંગ કરવા લીધા. હવે પેલા જે ભૈયાજી બે હતા એને ભાંગ બરાબર અડાયેલી અને બોટની અંદર બેઠા, નાવડીની અંદર હલેસા મારે, બરાબર હલેસા માર્યા. પછી જરા એક બ્રીઝ આવી. બ્રીઝ એટલે ઠંડી લહેરકી આવે ને, એ લહેરકી આવી અને એમ કરીને જાગી ગયા પેલી એમાંથી. પછી જોયું તો એનું એ જ સ્પોટ. સારા કે ઇતના હલેસા લગાયા મગર વો હમારા બોટ આગે ક્યું નહીં ગયા. પણ જોયું તો પેલું લંઘર્યું એનું અંદરનું અંદર. એન્કર જે તો એ કાઢેલો નહીં અને હલેસા માર એમ એન્કર કાઢવું પડે ને પછી હલેસા મારે તો ડિસ્ટન્સ કપાય, નહીં તો ગોટલા જ દુખાડવાના. આ ગોટલા દુખી જાય, હલેસા માર જ થાય છે ને. કે જિંદગી એમાં જ જાય હલેસા મારવામાં, પણ એને એન્કર કાઢીને હલેસા મારવાના. એટલે આપણે પ્રવૃત્તિ પણ કરવાની, સંસારે નિભાવવાનો, આપણો વ્યવહાર પણ કરવાનો, પણ જોડે જોડે ભગવાન પણ ભજવાનું. આ બધી સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. ખ્યાલ આવ્યો? તું જોબ કરું, ખાવાનું મેલ્યું કોઈ દાડો? ખાવું નથી એવું? હા, ખાવું તો પડે છે ને. એવું આ છે. આપણી લાઈફની સાથે ચાલવું છે. લાઈફ ફોર્સ, લાઈફની અંદર ફોર્સ પકડાવનારું વસ્તુ કઈ? કે પરમાત્માનો સંબંધ. આ વસ્તુનું ધ્યાન રાખવાની. તો એ સત્સંગી રીત બતાવે, તેહી પાલી જન મોક્ષ કો પાવે. એનું જે રીત બતાવી એનું પાલન કરે એટલે મોક્ષની તમને રીત બતાવી. ઔષધ ખાઈ પથ્ય પાલત જબહી, રોગ રહિત હોવત જન તબહી.
ઔષધ એટલે તમે વૈદ્ય પાસે જાઓ, ડોક્ટર પાસે જાઓ, કોઈક ડિસીઝ લઈને તમે ગયા કે તમને આટલી સુગર છે તો કે તમારે આટલો વખત ખાંડ ઓછી ખાવી પડશે, પછી બીપી વધી જાય છે, મીઠું ઓછું કરો, આ બધું કહેશે કે નહીં ડોક્ટર? એ ડોક્ટર પાસે જાઓ તો તમારે એનું જે પથ્ય એટલે કે એની જે ચરી પાડવાની એના રૂલ્સ રેગ્યુલેશન એને ફોલો કરવા પડે. એટલે રોગ રહિત હોવત જન જબહી. ડોક્ટર પાસે ગયો પણ ડોક્ટરે જે કીધું એ ફોલો ના કરે તો પછી લોચો જ પડે ને, એની દવા તને અસર કરે નહીં. એમ ત્યું ધર્મ પાલી તરત દુઃખ જાલા, છચ્છા છીન છીન માહી કરાલા. એવી રીતના એમ કે ધર્મનું પાલન કરો તો દુઃખના જાળા ભેદાય, પણ ધર્મનું પાલન ના થાય તો દુઃખના જાળા ભેલાતા નથી. તો આનો અર્થ શું થાય કે આપણે ભજન કરીએ પણ એની સાથે ધર્મ પણ જોડે ચાલવો જોઈએ. ધર્મ એટલે ધારણ કરીએ એનું નામ ધર્મ કહેવાય. અત્યારે તમે પાણી હોય બકેટ, કુવાની અંદર પાણી, અત્યારે તો બધું ગયું સબમર્સિબલ થયા, પણ કુવાની અંદર પેલા પાણી કાઢતા હતા. એ ડોલ અંદર નાખે અને 10 કાણા હોય તો ઉપર આવતા આવતા કેટલું પાણી રહે, ખેંચવાની મહેનત માથે પડે. એમ 10 કાણાની જગ્યાએ શું ધર્મનો પાલન વગરનું ભજન, ધર્મના પાલન વગરનું ભજન એ 10 કાણા વાળી ડોલ, પાણી ઉલેચો ને પાછા નાખો, ઉલેચો ને પાછા હતા તઈના હલેસા મારવાના. એટલે ધર્મનું પાલન એટલે શિક્ષાપત્રી એને વાંચવાની, એમાંથી જેટલું આપણાથી પડાય એટલું પાડવાનું, પાડવાનું નહીં પાડવાનું. શબ્દો કહે છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું. કઈ સાચા સંત નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય પકડો, ભક્ત ચિંતામણી પકડો, એ સાચા સંત બતાવે તમને. એના કીર્તન પકડો, એ તમને સાચી વસ્તુ બતાડે. એને પકડીને ફોલો કરવાની, જેટલી ભજન કરીએ એટલું ચોખ્ખું કરવાનું, ઓછું થાય તો ઓછું પણ ક્વોલિટેટિવ કરવાનું, ક્વોન્ટિટેટિવમાં નહીં પડવાનું. જેટલું કરીએ એ ક્વોલિટેટિવમાં પડવાનું. રાઈટ? જય સ્વામિનારાયણ. આ છે ને ઇંગ્લિશ મીડિયમ છે ને, આ બધા ભાઈ આમાં છે. આપણે માળા કેમ કરવાની, પ્રદક્ષિણા કેમ કરવાની, તિલક ચાલો, એકાદશી કેમ કરવાની, આ બધાના રીઝનિંગ આમાં મૂક્યા છે. વાંચજે, આ વાંચે ને એટલે તમને ખ્યાલ આવે શા માટે કરવાનું. આનું નામ જ વાય છે. જરૂરી જીવનમાં બધું બધું બરોબર. હા, અમે તો કર્યું. છોકરા તો હારા જ હોય એને આપણે નર્ચર કરવા પડે, આપણે નર્ચરિંગ થાય તો જ એ કરે. એટલે આ છે ને, અને વાંચજે એની અંદર આ બધા વોટ્સ ને વાઇસ એની અંદર મૂકેલા છે.